આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે આપણે એની પ્રોસેસ જોઈશું. સૌપ્રથમ તો આપણે ગૂગલમાં જઈને બેનિફિશરી NHA વેબસાઇટ ઓપન કરીશું. એના પછી સૌપ્રથમ જે PMJY પોર્ટલ ઓપન થશે તેના પર ક્લિક કરીશું. એના પછી આયુષ્યમાન કાર્ડ માટે હોમ પેજ આવશે. એમાં આપણે બેનિફિશરી તરીકે લોગિન કરવાનું છે, જેમાં કેપ્ચા નાખવાનું આવે છે. એના પછી કોઈ પણ મોબાઈલ નંબર નાખીને લોગિન કરી શકાય. મોબાઈલ નંબર નાખીને એને વેરીફાઈ કરશો એટલે તમારા નંબર પર OTP આવશે. ત્યારબાદ જે કેપ્ચા છે નીચે તે પ્રમાણે કેપ્ચા નાખીશું. હવે લોગિન કરીશું. લોકેશનને અલાઉ કરીશું. સૌપ્રથમ PMJY સિલેક્ટ કરીશું. ત્યારબાદ તમારા સ્ટેટમાં જે તમારો સ્ટેટ છે તે સિલેક્ટ કરીશું. જેમ કે મારો સ્ટેટ છે ગુજરાત, તો હું ગુજરાત સિલેક્ટ કરીશ. ત્યારબાદ કઈ સ્કીમમાં તમે ડાઉનલોડ કરો છો આયુષ્યમાન કાર્ડ તે સિલેક્ટ કરીશું. તમારા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીશું. જેમ કે મારો ડિસ્ટ્રિક્ટ છે ભરૂચ. ત્યારબાદ આપણે ફેમિલી ID દ્વારા આપણા ફેમિલીમાં જેટલા સભ્યો છે તેમના આયુષ્યમાન કાર્ડ આવી જશે. એ માટે ફેમિલી ID સિલેક્ટ કરીશું. ત્યારબાદ ફેમિલી ID નાખીશું. ફેમિલી ID નાખ્યા બાદ કેપ્ચર નાખીશું. કેપ્ચર નાખ્યા બાદ સર્ચ કરીશું. જે ફેમિલી ID એટલે તમારા જે BPL કાર્ડ નંબર છે, રેશન કાર્ડ નંબર નાખીશું. જેમાં જેટલા તમારા સભ્યોના આયુષ્યમાન કાર્ડ હશે તેમનું આવી જશે. ત્યારબાદ હું ડાઉનલોડ કરીશ. તેમાં આધાર નંબર બતાવશે તે છેલ્લા 4 અક્ષર, એના પર વેરીફાઈ કરીશું. જેમાં જે લોગિન નંબરથી કર્યું છે એના પર OTP આવશે, અને જેનો આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી રહ્યા છે તેના આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર OTP આવશે. OTP સબમિટ કર્યા પછી ક્લિક કરીશું. જેમાં તમારા જે નામ આવશે એના પર તમારા જે એનો આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવાનો છે એના પર ક્લિક કરીશું. ત્યારબાદ આધાર OTP દ્વારા ડાઉનલોડ કરીશું. જેમ કે પાછા જે એનો આધાર કાર્ડ છે મોબાઈલ નંબર એના પર OTP આવશે, અને જે લોગિન નંબરમાં નાખ્યો છે તેના પર પણ OTP આવશે. OTP સબમિટ કર્યા પછી આવું પેજ ઓપન થશે, જેમાં જેમનો આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવાનો છે
તે દેખાશે. ત્યારબાદ તેના ડાઉનલોડ પર ક્લિક કરીશું એટલે તમારો આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ થઈ જશે.